મિત્રો જ્યારે કવર કરીએ છીએ ત્યારે ખાસ કરીને પાછળના દાંત નથી હોતા ત્યારે કેન્ટિલીવર કવર આપતા હોય છે અને આ ટાઈપના કવર છે એ વારંવાર નીકળી જતા હોય. જેમ કે એક કેસ છે આપણી પાસે, પાછળ કોઈ દાઢું નથી, આગળ 3 દાંતનો સપોર્ટ લઈને કેન્ટિલીવર કવર. કેન્ટિલીવર એટલે કે પાછળ કોઈ દાંતનો સપોર્ટ ન હોય, ખાલી પેઢા ઉપર એમ જ કવર કરેલા હોય. તો આ ટાઈપના કેસમાં કવર વારે નીકળી જતું હોય છે અને જેના કારણે સડો પણ લાગેલો છે, આ દાંત ફેલ પણ ગયો છે. તો આમાં આપણે શું પ્લાનિંગ કર્યું એ તમને સમજાવું. જ્યારે પણ આ ટાઈપનો કેસ આવે તો જૂના કવર કાઢી નાખવાના થશે અને આ જે બંને જે ખરાબ દાંત છે કે જેના મૂળિયા ખવાઈ ગયા છે, સડો લાગી ગયો છે, તો એ બંને મૂળિયા છે એ કાઢી નાખેલા છે. કાઢ્યા પછી આપણે ત્યાં પાછળથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી ફિક્સ દાંત કરી શકીએ અને જેનો સીટી સ્કેન પણ આપણે પેશન્ટનો કરાવેલો છે. આ તમે સીટી સ્કેન જોશો તો પાછળ અહીંયા સુધી દાંત છે, આ 2 દાંત અહીંયા કાઢી નાખેલા છે અને પાછળ ખાલી છે. તો અહીંયા આપણે 4 દાંત નવા રિપ્લેસ કરવાના થશે. આ એક દાંત સારો હતો જેમાં રૂટ કેનાલ કરેલી હતી તો એને આપણે રાખેલો છે. અહીંયા 4 દાંત મૂકી 4 દાંતમાં 3 ઇમ્પ્લાન્ટ ઉપર આપણે ફિક્સ દાંત કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો તો આટકું જે ક્વોલિટી છે એ ખૂબ જ સારી છે અને જ્યાં આપણે ઇમ્પ્લાન્ટ બહુ સરસ રીતે મૂકી શકાય. એક પાછળના ભાગમાં અહીંયા છે જે ટોટલ હાઇટ જે આપણે હોવી જોઈએ એ 8 મિલીમીટર કરતાં ઓછી છે, તો ત્યાં આપણે સાઇનસ લિફ્ટ કરવાનું આવે. જેમ કે અહીંયા 5 મિલીમીટર જેવી જ એની લેન્થ છે, ટોટલ 5.6 મિલીમીટર જેવી. તો જ્યારે 8 મિલીમીટર કે 10 મિલીમીટરનો ઇમ્પ્લાન્ટ મિનિમમ આપણે હાઇટનો મૂકવાનો થાય તો અહીંયા આપણે સાઇનસ લિફ્ટ કરવી પડે. એટલે કે આ જે સાઇનસ છે ત્યાં એનું મેમ્બ્રેન ઊંચું કરી હાડકાનો પાવડર કરી અને ત્યાં ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કરવાનું હોય. તો આજે જે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ આપણે કરેલું છે તમને આજનો એક્સરે બતાવું. જેમ કે આ બંને એક્સરે તમે જોશો તો આજની ડેટના જે એક્સરે છે, અહીંયા ડેટ પણ છે, આને હું ક્લોઝ કરી દઉં છું. 21/6/2025 જે બંને આજે જ ઇમ્પ્લાન્ટ મૂકેલા છે. આ જે છે એ પૂરી લેન્થ સુધી ઇમ્પ્લાન્ટ મૂકેલો છે, પણ અહીંયા આપણે હાડકાનું જે લેવલ છે, આ જે વ્હાઇટ લાઇન છે ત્યાં સુધી છે, આટલું હાડકું છે. આટલો ઇમ્પ્લાન્ટ સાઇનસ લિફ્ટ કરેલો છે, જે ડેન્સાબરથી ડાયરેક્ટ સાઇનસ લિફ્ટ કરી અને ઇમ્પ્લાન્ટ મૂકેલો છે. આ 2 ઇમ્પ્લાન્ટ પાછળ મૂકેલા છે અને આ એક ઇમ્પ્લાન્ટ દાંતની બાજુમાં જે રૂટ કેનાલવાળો દાંત છે એની બાજુમાં મૂકેલો છે. ટોટલ 3 ઇમ્પ્લાન્ટ ઉપર આપણે 4 દાંત મૂકશું, કારણ કે પાછળની દાઢમાં જ્યારે મોટી દાઢ હોય ત્યારે એક દાંતમાં એક ઇમ્પ્લાન્ટ જરૂરી હોય છે. આ સેમ ઇમ્પ્લાન્ટ છે જે આમાં રિપીટ થયો છે. એટલે આ ટાઈપનું જ્યારે પ્લાનિંગ કરવાનું થાય તો ઇમ્પ્લાન્ટનું કેલ્ક્યુલેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટોટલ જે દાંત રિપ્લેસ કરવાના છે એની સામે સફિશિયન્ટ ઇમ્પ્લાન્ટ પણ હોવા જરૂરી છે, જેથી કરીને આગળના જે ઇમ્પ્લાન્ટ સાથેના ફિક્સ દાંત છે એ ફેલ ન જાય અથવા તો નીકળી ન જાય. થેન્ક યુ.